આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાજ્યમાં ગત રાતથી અત્યાર સુધીમાં અતિ ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ. મોડી રાતના 2 વાગ્યા સુધીમાં 237 તાલુકાઓમાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવે ગાંધીનગરમાં બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી. જિલ્લા કલેક્ટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને એલર્ટ રહેવા સૂચના. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા અને ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવકના પગલે પાણી છોડાયા. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. આજે જન્માષ્ટમી નિમિત્તે દેશની સાથે સાથે રાજ્યભરમાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મંગળા આરતી સાથે જ જય રણછોડના નાદ ગુંજ્યા. અને વરસાદી માહોલ વચ્ચે રાજ્યભરમાં સાતમ આઠમના લોકમેળાઓને મહાલવા લોકોનો અનેરો ઉત્સાહ. રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ એમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગઈકાલે 6 વાગ્યાથી રાત્રિના 2 વાગ્યા સુધી જાહેર કરાયેલા વરસાદના આંકડા અનુસાર 237 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં સામેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નર્મદાના ડેડિયાપાડા અને સાગબારામાં 9 ઇંચ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. કુલ 34 તાલુકાઓ એવા છે જેમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારેથી અતિ ભારે વરસાદના કારણે રાજ્યના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.29 મીટર પહોંચી હતી. ડેમથી નદીમાં 2.12 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ભરૂચ નજીક નર્મદા નદીની સપાટી 15.25 ફૂટ પર પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો હતો. બીજી તરફ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. નાવડી ઓવારા કિનારે પાણી ભરાવાનું શરૂ થયું છે, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઓવારાને બેરિકેડ કરી દેવાયા છે. જેથી પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા ટીમ તૈનાત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને નાવડી ઓવારા તેમજ નદી કિનારા પાસે જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. જ્યારે નવસારીમાં પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વધુમાં નવસારી જિલ્લા કલેક્ટરે આ મુજબ જણાવ્યું છે. નવસારી જિલ્લાની પરિસ્થિતિ કહેવા જઈએ તો છેલ્લા 2 દિવસથી વરસાદ થાય છે અને 25 અને 26 પણ આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવેલું છે. કાવેરી અરાઉન્ડ 20.5 હાલની સ્થિતિ છે. કાવેરી અને અંબિકાથી બિલીમોરામાં અરાઉન્ડ 102 લોકોને આપણે શિફ્ટ કરેલા છે. નાગરિકોને અપીલ છે કે આપ લોકોને જ્યારે પણ તંત્ર તરફથી સાવચેતીના પગલાં લેવામાં કહેવામાં આવે ત્યારે અમારી સંકલનમાં આપ લોકો સુરક્ષિત જગ્યાએ ખસી જવામાં અમારો સહકાર આપવો જોઈએ. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલ ઓજત ડેમના ઓવરફ્લોનું લેવલ વધી જતા ડેમ વધુ ઓવરફ્લો થતા પોરબંદરના 6 ગામોને સાવચેત કરાયા છે. ડેમના બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. મોરબીના હળવદના ઢવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાઈ જવાની ઘટના ઘટી હોવાનું અમારા મોરબીના સંવાદદાતા જણાવી રહ્યા છે. ટ્રેક્ટરમાં 10 લોકો હતા, તેમાંથી 4 લોકોને બચાવી લાવ્યા છે. તેમજ તણાયેલા 6ને બચાવવાની કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ બોટાદ શહેરમાં આખો દિવસ વરસાદી વાતાવરણને કારણે જે લોકોને પોતાનું ઘર નથી અને રહેવામાં તકલીફ હોય તેવા ઝૂંપડામાં કે છાપરામાં રહેતા હોય અથવા ઘરમાં પાણી ભરાતું હોય તેવા લોકો માટે નગરપાલિકા અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સંચાલિત આશ્રય સ્થાનોમાં મોકલી આપીને તેમના રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ દેવાઈ હતી. સુરતના અડાજણ ખાતે આશરે 15 પરિવારોને મહાદેવનગર ખાતે આવેલ નાગર પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે. તેમના રહેવા તથા જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી છે. ગણદેવી તાલુકાના મોરલી કલમઠા ભાઠા ગામના 40 યાત્રાળુઓ ફસાતા તેમની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે અધિકારીઓ અને કર્મચારીઓની પરચુરણ રજા રદ કરવામાં આવી છે. હાલમાં વરસાદની સ્થિતિના પગલે સમગ્ર રાજ્યમાં તંત્રને એલર્ટ કરી દેવાયું છે. તેમજ જ્યાં જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે ત્યાં તંત્ર સ્ટેન્ડ 2 રખાયું છે. કચ્છમાં રાત્રિ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. અબડાસા લખપતને બાદ કરતા બાકીના 8 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
ગઈકાલથી ભારે વરસાદ વરસતા રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે અમદાવાદમાં પણ ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી ભારે પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર બનાવી દીધા હતા. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે વહેલી સવાર સુધી વરસેલા વરસાદને કારણે જાહેર માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે સવારથી જ લોકો અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_EBD ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને ગઈકાલે રાત્રે મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખી લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના છે, ત્યાં સ્થળોએ ભારે વરસાદથી કોઈ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા મુખ્ય સચિવે જણાવ્યું હતું. વધુમાં તમામ પ્રભારી સચિવોને પણ જરૂર જણાયે પરિસ્થિતિને ધ્યાને રાખી પોતાના જિલ્લામાં હાજર રહી વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા સૂચિત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહીવાળા જિલ્લાઓમાં પશુપાલન, ઉર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, GMB, શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા. સમગ્ર રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ વરસાદની સ્થિતિ બનેલી રહેશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો અનુસાર આજે સુરત, વડોદરા, અમરેલી, ભાવનગર, ભરૂચ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે નર્મદા, ડાંગ, રાજકોટ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્ય સહિત દેશભરમાં જન્માષ્ટમીની ભારે શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી રાજ્યના કૃષ્ણ મંદિરોમાં કરવામાં આવશે. જગત મંદિર, દ્વારકા, ડાકોર, શામળાજી, ઇસ્કોન સહિતના કૃષ્ણ મંદિરોમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભગવાનના વધામણા કરવા સૌ ભક્તો આતુર છે. મંદિરો, હવેલીઓમાં મંગળા આરતી, મહાઅભિષેક, મહાઆરતી, જાપ, કૃષ્ણ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર મંદિરોમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ઘેર ઘેર કૃષ્ણ જન્મના વધામણા કરાશે. અનેક સોસાયટી, ફ્લેટોમાં મટકી ફોડ કાર્યક્રમો યોજાશે. શૈક્ષણિક સંસ્થાઓમાં જન્માષ્ટમી ઉજવણી નિમિત્તે મટકી ફોડ, મટકી ડેકોરેશન, ડ્રેસ કોમ્પિટિશન સહિતના કાર્યક્રમો યોજાશે. છેલ્લી ઘડી સુધી ભક્તો દ્વારા શ્રીકૃષ્ણના વસ્ત્રો, હિંડોળા અને શણગારની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જન્માષ્ટમીના પર્વ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ લોકમેળાઓનો પ્રારંભ થયો છે. લોકો ભારે ઉત્સાહથી મેળામાં ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાં જેતપુર, પોરબંદરના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ગઈકાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં જન્માષ્ટમીનો લોકમેળો ખુલ્લો મુકાયો હતો. ઉદ્ઘાટન સમારોહ બાદ સ્થાનિક કલાકારોએ રાસ ગરબા અને દેશભક્તિના ગીતો સહિતનો સૂર રેલાવ્યો હતો. પ્રથમ દિવસથી જ બહોળી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી હતી. મેળો 5 દિવસ સુધી ચાલશે. દરમિયાન ભાવનગર શહેરના ઘોઘા રોડ ખાતે આવેલા 150 થી પણ વધારે વર્ષ જૂના મોટા શીતળા માતાજીના મંદિરે વર્ષોથી શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે ભાતીગળ લોકમેળાનું ભવ્ય આયોજન થાય છે. ગઈકાલે શહેરમાં સવારથી જ વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા અને મેળો માણવા ઉમટી પડ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ગત રાતથી અત્યાર સુધીમાં અતિભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ. મોડી રાતના 2 વાગ્યા સુધીમાં 237 તાલુકાઓમાં વરસાદ. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવે ગાંધીનગરમાં બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી. જિલ્લા કલેક્ટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને એલર્ટ રહેવા સૂચના. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા અને ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવકના પગલે પાણી છોડાયા. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા.
આજે જન્માષ્ટમી નિમિત્તે દેશની સાથે સાથે રાજ્યભરમાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મંગળા આરતી સાથે જ જય રણછોડના નાદ ગુંજ્યા. અને વરસાદી માહોલ વચ્ચે રાજ્યભરમાં સાતમ આઠમના લોકમેળાઓને મહાલવા લોકોનો અનેરો ઉત્સાહ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.